રામ રામ કરશો ને કોકને એવું થાય કે રામ રામ જપતા 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 એકદમ અચાનક બધું બદલાઈ જાય, સારું થઈ જાય. અને અમુકને એવું થાય કે રામ 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 ચાલુ કર્યું અને અચાનક બધી તકલીફો વધતી જાય, એવું લાગતું થઈ જાય. ઘણા એવા હશે. મારી તારી વાતનો અમને વિશ્વાસ છે, પણ મારી અમે છાટિયા રામ નામ ચાલુ કર્યું તારની અંદર તકલીફો વધતી જાય છે એવું લાગે. ઘણા લોકો થતું હશે. જો કે ભગવાનના નામથી કે તકલીફો વધે એવું ના હોય, પણ અત્યાર સુધીના જેટલા બી તમારા પાપ કર્મો પડ્યા હોય ને, એ ગોડાઉનમાં આગ લાગે ને, તે એની જે અગ્નિનો તેજ હોય એની જલન તો થાય કે નહીં? એની જલન તો થાય કે નહીં? એ પાપોનો નાશ થતો હોય ને, એટલે ભગવાન શું કરે, મુખ્ય પાપ જે તમારા વેઠવાના હોય ને, એ જલ્દી થોડું દુઃખ આપી દે. પણ તમે રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો મારી વાતનો. ભલે પહાડ તૂટી પડે, ગમે તે થાય, પણ રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો. એ ગોડાઉનમાં આગ લાગતી હોય તો એની જલન તો મહેસૂસ થશે ને, એટલે મન નહીં લાગે. રામ નામ જપવામાં મન નહીં લાગે, કોઈ ગ્રંથ વાંચવામાં મન નહીં લાગે, રામાયણ જોવામાં મન નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે ભગવાન ના નામની મહિમા એવી છે, ભગવાનની લીલાની મહિમા એવી છે કે આપે રૂપે જે શ્રવણ કરે ને, ભગવાનનું નામ જે મુખેથી લે અને કાનેથી શ્રવણ કરે ને, એના અંદરથી બેચેની પેદા થાય. એ બેચેની પેદા થતી હોય તો મોની લેજો, તમારા કંઈક ના કંઈક એવા અંદર પાપો છે, એ પાપોમાં આગ લાગે છે, એટલે અંદરથી જલન મહેસૂસ થાય છે.